જેને વ્યક્તિને રોગ લાગી ગયો છે એને આપણે ઔષધ આપીએ છીએ. ઔષધ આપવાથી એ રોગિષ્ટ વ્યક્તિ છે એ તંદુરસ્ત બને છે. પરંતુ રસાયણ એવી વસ્તુ છે કે રસાયણ ખાવાથી એ રોગ લાગતો નથી. આ જે ઋષિમુનિઓ છે બધા એ કેવા છે તો કહે છે જપ તપ કરવામાં સમર્થ છે, પરમાત્મા પ્રત્યે એ સારી રીતે પરમાત્માની એ તત્વને જાણવામાં સમર્થ છે. આવા બધા ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યો છે કે હે સુત નામના પુરાણી, અમને એવું રસાયણ આપો કે જે રસાયણથી એ ભવ ઔષધિ બની જાય અમારા માટે. કેમ કે રસાયણ એવી વસ્તુ છે કે જ્યારે રોગ ન લાગ્યો હોય ત્યારે ખાવાની વસ્તુ છે, રોગ ન થાય એના માટે ખાવાની વસ્તુ છે. કોરોના કાળ ગયો, આપણને ખબર હશે, આદુ ને સૂંઠ ને લીંબુ ને આવી બધી વસ્તુ આપણે બધા ખાવા માંડ્યા હતા. કેમ કે કોરોના ન થાય એટલા માટે. અને જેને કોરોના થઈ ગયો એના માટે તો દવા હતી જ તે. કહેવાનો તાત્પર્ય રસાયણ અને ઔષધિમાં આ ફેર છે.